બનાસકાંઠાના દિયોદર રવેલ નવા ગામ ખાતે 76મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, જેમાં મામલતદાર AR નીનામાના હસ્તે ધ્વજવંદન કર્યું। સમગ્ર ગુજરાત આજે 76મા પ્રજાસત્તાક દિનની 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લા દિયોદર તાલુકા કક્ષાનો કાર્યક્રમ દિયોદર તાલુકાના રવેલ નવા ગામે કરવામાં આવ્યો અને જેમાં મામલતદાર AR નીનામાએ ધ્વજવંદન કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો। પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સમગ્ર દિયોદર તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો અને વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં ભેસાણા ગામની પ્રાથમિક શાળા દ્વારા નશામુક્તિ માટે એક નાટક રજૂ કરાયું હતું। તો આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ KYC અને વિવિધ સરકારશ્રીની યોજનામાં સફળ કામગીરી કરેલ શિક્ષકોનું સન્માન કરાયું। સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ રવેલ નવા પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત દિયોદર મામલતદાર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ પટેલ સહિત આગેવાનોને વૃક્ષો વાવી વૃક્ષો જતન કરવા આહવાન કર્યું અને પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાયા બાદ શાળા પરિવારે તમામનો આભાર વ્યક્ત કર્યો। 26મી જાન્યુઆરી 76મો પ્રજાસત્તાક દિવસની તાલુકા કક્ષાની રવેલ નવા ખાતે ઉજવણી કરી હતી, કાર્યક્રમ યોજ્યો હતો। એમાં આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી નીનામા સાહેબ, મામલતદાર સાહેબશ્રીના હાથે ધ્વજવંદન કરાવ્યું હતું અને અમારી તાલુકાની શાળાઓએ અમને સાથ સહકાર આપ્યો, જેથી અમે ખૂબ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શક્યા અને આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી શિક્ષકો, શ્રેષ્ઠ કામગીરી કરી એવા જે સન્માનિત મહાનુભાવો હતા એમનું પણ સન્માન થયું। રવેલ નવા ગામના ભાઈ શ્રેષ્ઠ કામગીરી સમાજસેવક હસમુખભાઈનું, જેમને રક્તદાનમાં વિશેષ કામગીરી કરી છે, એમનું પણ સન્માન થયું અને રમતગમત ક્ષેત્રે જે બાળકોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું એમનું સન્માન થયું। તો આજનો કાર્યક્રમ અમારું ગામ, અમારા ગામના સરપંચશ્રીના સાથ સહકારથી ખૂબ જ સારી રીતે યોજાયો અને ખૂબ જ આનંદની લાગણી સાથે હું આજના દિવસની સર્વને શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ।